નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। યુપીએસસીનું પરીક્ષાનું પરિણામ આવતા દેશના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓમાં હરખની સાથે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો। કેટલાય વર્ષોની મહેનત બાદ વિદ્યાર્થીઓના પરિશ્રમનું પરિણામ આવ્યું તો પરિવાર પણ હરખના આંસુ રોકી ના શક્યો। યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતના 14 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે અને દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। પરીક્ષા આપવી અને પાસ થઈ જવું એ માત્ર મહત્વનું નથી, પરંતુ પરીક્ષા પાછળ પરિવારની કેટલી પરીક્ષા થતી હોય છે તે પણ સમજવું ખૂબ જરૂરી છે। ત્યારે કેવી તૈયારીઓથી યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકાય છે, પરિવારનો કેટલો સહયોગ જરૂરી હોય છે, પરીક્ષા પહેલા અને તૈયારીઓ વખતે પરિવાર અને વિદ્યાર્થીની પરીક્ષા કેવી થતી હોય છે, આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। પરીક્ષાની વાત છે એટલે છેલ્લા દોઢેક વર્ષમાં આપણે ત્યાં પરીક્ષાને લઈને જે માહોલ બન્યો છે એની વાત આપણે કરવી જોઈએ। આપણે ત્યાં મહામારીમાં બોર્ડની પરીક્ષા લેવા મામલે ખૂબ વાદ અને સંવાદો થયા। કેટલાક સંજોગોમાં વિદ્યાર્થીઓ વિરોધ કર્યો અને સવાલ પણ પૂછ્યા કે મહામારી છે તો પણ સરકારને પરીક્ષા કેમ લેવી છે। તો કેટલાક શહેરોમાં તમે જોયું હશે કે વાલીઓ પણ મેદાને આવી ગયા અને એ પણ એટલે વાલી મંડળો વિદ્યાર્થીઓના સપોર્ટમાં જોડાઈ ગયા કે બોર્ડના અધિકારીઓને ખબર પડતી નથી અને એ લોકો એસી ચેમ્બરમાં બેસીને નિર્ણયો લે છે। અત્યારે મહામારીના સમયમાં પરીક્ષા કેમ લે છે? તો એક આખા ગુજરાતમાં એક એવો માહોલ બન્યો કે બોર્ડની પરીક્ષા આપવી જોઈએ એટલે લેવી જોઈએ, એના કરતાં એવું કહેનારા લોકોની સંખ્યા વધી ગઈ કે પરીક્ષા નહીં લેવી જોઈએ અને સામૂહિક સર્ટિફિકેટ ઉત્તીર્ણનું આપી દેવું જોઈએ। એટલે સરકાર પણ ભીંસમાં આવી, સામૂહિક ધ્વનિ હતો એટલે માસ પ્રમોશન આપી દેવું જોઈએ એવું નક્કી કર્યું। એટલે જે લોકો પ્રથમ પ્રયત્નવાળા હતા એટલે થ્રુ આઉટ હતા કે 8, 9, 10 રિપીટર ના હોય અને 11 અને 12માં રિપીટર ના હોય એવા બધા લોકોને સામૂહિક ઉત્તીર્ણનું સર્ટિફિકેટ આપી દીધું, નક્કી થયું હતું એ મુજબ। પણ રિપીટર હતા એમના માટે પરીક્ષા લેવાનું નક્કી કર્યું। પરિણામ આવ્યું ત્યારે આપણને ખબર પડી કે લગભગ 10 થી 15% જેવા લોકો હતા કે જે પરીક્ષા આપે તો પાસ થાય। આપણે ત્યાં પરીક્ષાની આ સ્થિતિ છે। એટલે સરકારે એવું નક્કી કરેલું કે લોકો માસ પ્રમોશનથી સંતુષ્ટ ના હોય એવા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસીને પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકે એવો એક નિર્ણય પણ લેવાયો। એટલે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,40,000 લોકો એટલે વિદ્યાર્થીઓ હતા। એમાંથી 54 વિદ્યાર્થીઓ એવા હતા જેણે સરકારને એવું કીધું, બોર્ડને એવું કીધું કે તમે માસ પ્રમોશન તો આપો જ છો, અમને આપી દીધું છે, પણ અમારે અમારી જાતને એ તપાસવી છે, અમારે આ વિકલ્પને પણ પસંદ કરવો છે કે ક્લાસરૂમમાં જઈને બેન્ચ પર બેસીને અમારે પરીક્ષા આપવી છે। કેટલા પાસ થયા અને કેટલા ફેલ થયા એ કોઈ પણ ચર્ચાનો વિષય ના જ હોઈ શકે, પણ આ 54 વિદ્યાર્થીઓની હિંમત અને સાહસને બિરદાવવાની જે વાત છે એ આપણે ચૂકી ગયા છીએ એવું હું માનું છું। જ્યારે સામૂહિક રીતે માસ પ્રમોશનનો ધ્વનિ આપણી કાન ફાડી નાખે એટલો જબરજસ્ત તીવ્ર હતો ત્યારે આ ગુજરાતના 24 બંકાઓ એવા હતા જેને આપણે બિરદાવવા જોઈતા હતા પણ આપણે ચૂકી ગયા છીએ। હું વાત એટલે કહું છું કે આપણે ત્યાં વર્ષે દાડે 20-30 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની એવા હોય છે કે કાં તો એ કેનાલમાં કૂદકો મારે છે અને કાં તો એ ગળે ફાંસો ખાઈ લે છે। એ આપણે ત્યાં ખૂબ ખરાબ પરંપરા છે એ શરૂ થઈ છે। ભણતરના કારણે ભયનો માહોલ જે છે એ પેદા થઈ રહ્યો છે। એટલે હું પરંપરા એટલે કહું છું કે વર્ષોથી આ બની રહ્યું છે, વધારે મજબૂત થઈ રહ્યું છે। વિદ્યાર્થીને પરીક્ષા સહજ લાગતી જ નથી કે એ પોતાની જાતને પરીક્ષાના માહોલમાં એ ઢાળી જ નથી શકતો, એ સહજ રહી જ નથી શકતો અને તેવા સમય જો આ 54 બંકાઓ પરીક્ષા આપવા માટે ક્લાસરૂમની બેન્ચ પર બેસી ગયા હોય તો એ કોઈ નાની સૂની વાત નથી। ભયની પરંપરાને તોડતી આ ઘટના છે। શિક્ષણ બોર્ડે અને શિક્ષણ વિભાગે પણ એકને બોલાવીને એનું સન્માન કરવું જોઈતું હતું। 1,40,000માંથી માત્ર 54 એવા હતા કે એને સામૂહિક ઉત્તીર્ણનું સર્ટિફિકેટ નહોતું જોઈતું, એની જાતને તપાસવી હતી। અમે એ 54 વિદ્યાર્થીઓને બોલાવવાની સન્માનવાની વાત વિચારી। અમારી પાસે ડેટા નહોતો એટલે અમારા રિપોર્ટરે બોર્ડ પાસેથી એ ડેટા મેળવવાનો પ્રયત્ન કર્યો પણ મળ્યો નહીં। એનું કારણ એવું હતું, એવું કીધું કે ભાઈ આ પર્સનલ ઇન્ફોર્મેશન છે જે બોર્ડ તમને ના આપી શકે
એટલે હું એક શિક્ષણવિદ સાથે વાત કરતો હતો કે આ મને ખરેખર બહુ સરસ લાગી ઘટના અને એક પ્રેરણાદાયી વાત છે કે 1,40,000માંથી 54 લોકો એવું નક્કી કરે કે મારે પરીક્ષા આપવી જોઈએ, તો ખરેખર આ બિરદાવાલાયક ઘટના છે. એટલે અમે લોકો તો કરીએ, પણ તમારે પણ કરવું જોઈએ જે શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા છે એમાંથી. તો એણે કીધું કે ભાઈ હું ડેટા મેળવવાનો પ્રયત્ન કરું, પણ એમને ના મળ્યો, એ પણ ફેલ રહ્યા. કંઈ વાંધો નહીં, જો એ 54માંથી કોઈ અમારો સંપર્ક વીટીવીનો સંપર્ક કરશે સામેથી, તો અમે એ 54 સાહસિકોને ગુજરાતના લોકો સુધી લઈ આવશું, એવું મારું વચન છે. માત્ર વિદ્યાર્થી નહીં, પણ પછી તો એમના શિક્ષકો અને એના માતા પિતાને શોધીને પણ બિરદાવીશું. કારણ કે જ્યારે આપણે પરીક્ષાના ડરનો એટલો બધો માહોલ પેદા કર્યો છે અને એમાં જ્યારે મળી જ જાય છે સર્ટિફિકેટ અને છતાં પણ પરીક્ષા આપવા તૈયાર થાય, એવા લોકોનું માન સન્માન થવું જોઈએ. બાકી તો આપણે ત્યાં સ્થિતિ એવી છે કે 10મા ધોરણમાં પાયથાગોરસનો પ્રમેય ભણ્યા હોઈએ, પણ મોટાભાગના વિદ્યાર્થીઓને એની આખી જિંદગીમાં એ પ્રમેય લાગુ કરવાની તક જ ના મળી હોય. અને માનો કે તક મળી પણ ખરી, તો પાસ થઈ જ જવું એ સ્થિતિ મનમાં રાખીને આપણે પરીક્ષા આપીએ છીએ અને પાયથાગોરસનો પ્રમેય ગોખીએ છીએ, એટલે કેટલા લોકો લાગુ કરી બતાવે એ પણ સૌથી મોટો સવાલ છે. દર વર્ષે 10-11 લાખ વિદ્યાર્થીઓ છે જે એસએસસીની પરીક્ષા, આપણે ત્યાં બોર્ડની પરીક્ષા આપે છે, અને દર વર્ષે એટલે એમાંથી 7-8 લાખ વિદ્યાર્થીઓ એવા છે જે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ એમ થઈને પરીક્ષા આપતા હશે. એમાંથી નહીં, જો આપણે યુનિવર્સિટી સુધી આગળ જઈએ તો ગુજરાતના નોકરીના બજારમાં દર વર્ષે 4 થી 5 લાખ એવા વિદ્યાર્થીઓ બહાર પડે છે કે જેણે ડોક્ટરી પણ કરી, એન્જિનિયરિંગ પણ કર્યું, જેણે જિયોગ્રાફીમાં પણ ગ્રેજ્યુએશન કર્યું, જેણે હિસ્ટ્રીમાં પણ કર્યું, સાહિત્ય પણ ભણ્યા, અંગ્રેજી પણ ભણ્યા, એવા જુદા જુદી ફેકલ્ટીમાં 4 થી 5 લાખ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આપણે ત્યાં નોકરીના બજારમાં પદાર્પણ કરે છે. આ આંકડો માત્ર ગુજરાતનો છે, દેશ આખાનો નોકરી વાંચુઓનો આંકડો બહુ મોટો થતો છે. કારણ કે એન્જિનિયરિંગની ડિગ્રી છે, પણ સરકારી ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટની ભરતી આવે તો આપણે જોયું છે કે એ પણ ફોર્મ ભરશે. આપણી પાસે વિકલ્પ એટલા બધા છે કે ખાનગી કંપનીઓમાં 10,000 રૂપિયામાં કોઈ એકાઉન્ટન્ટને રાખવાના હોય, અથવા તો એ પોતે એલિજિબલ કેન્ડિડેટ હોય ને એવું કહે કે મારે 10,000 રૂપિયામાં નોકરી જોઈએ છે, તો એ કંપની પાસે 8,000 વાળાનો સીવી પણ રેડી હોય. એટલે એટલું બધું ડિગ્રી અને ભણતર છે માર્કેટમાં દર વર્ષે આવે છે, અને એના કારણે સૌથી વધારે જો કોઈ શોષણ થતું હોય આજની વ્યવસ્થામાં, તો ભણેલા ગણેલા અને ડિગ્રીધારી યુવકોનું શોષણ થાય છે. આપણે ત્યાં સરકારોમાં આઉટસોર્સિંગની જે પ્રથા છે એ પણ એક શોષણનું જબરજસ્ત પ્રમાણ છે કે એટલા બધા વિકલ્પો છે. આજે સરકારી નોકરીમાં લેવા માટે, કાયમી ભરતી કરવા માટે સરકારને જરૂર જ નથી પડતી, અને એટલા બધા લોકો મળી રહે છે, એવી એજન્સીઓ એટલી બધી કમાય છે, કરોડો રૂપિયા કમાય છે કે યુવકોનું શોષણ દર વર્ષે થતું જ રહે છે. આ પરીક્ષાનો એક આખો આપણે માહોલ પેદા કર્યો છે. બધાની વચ્ચે યુવાનોનો એક મોટો વર્ગ છે કે જે નોકરી તો ઈચ્છે જ છે, એ સાથે સમાજની સેવા પણ ઉચ્ચ પદ પર રહીને કરવા માંગે છે. આપણે ત્યાં સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારીઓ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. બહુ સારી વાત છે. વાસ્તવમાં સિવિલ સર્વિસીસની પરીક્ષા અને સિવિલ સર્વિસીસમાં નોકરી કરવું એ રાષ્ટ્રની સેવા માટે છે. પરીક્ષા આપ્યા પછી આપણે ઉત્તીર્ણ થઈએ તો એ રાષ્ટ્રની સેવા માટે છે. ગુજરાતી આઈએએસ કે તમિલિયન આઈએએસ જેવું કંઈ આમ વાસ્તવમાં હોતું નથી અને મહત્વનું પણ નથી. કારણ કે રાષ્ટ્ર સેવામાં ગુજરાતે પોતાનું મહત્તમ આપવાનું છે, એ દ્રષ્ટિકોણ આપણે સૌએ કેળવવો પડશે. કોઈ પણ રાજ્યમાં એના જ આઈએએસ હોય એવું ક્યારેય બનતું નથી, એના જ આઈપીએસ હોય એવું બનતું નથી. અને યુપીએસસીની ટોટલ 24-25 કેડરમાં એવું જરૂરી નથી કે 24-25 કેડરમાં રાજ્યમાં જે કઈ જગ્યાઓ છે ત્યાં એ જ રાજ્યના લોકો આવે. એટલે સમાજના ધોરણે તો જે સમાજો પ્રયત્ન કરે છે એ ખૂબ સારી વાત છે, પણ એ આખા ભારતને ગૌરવ અપાવનારી ઘટનાઓ છે કે એના લોકો પાસ થાય છે. કારણ કે એને રાષ્ટ્રની સેવા કરવાની છે, કોઈ સમાજ કે કોઈ રાજ્યની નહીં, પરંતુ એ દેશની સેવા એ કરે છે. આ દેશના ગરીબો વંચિતો માટે એને નિર્ણયો લેવાના છે. એટલે હું કહું છું કે એને રાષ્ટ્રની સેવા કરવાની છે. આજનો વિષય છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ ઊંચાઈએ ગુજરાત છે, એ વિશે આપણી સાથે આજે 6 મહાનુભાવો છે. અંકિતસિંહ રાજપૂત છે, એ યુપીએસસીના રેન્કર છે. અતુલ ત્યાગી છે, એ પણ યુપીએસસીના રેન્કર છે, વડોદરાથી આપણી સાથે જોડાયા છે. વિવેક ભેડા છે, યુપીએસસીના રેન્કર છે, આપણી સાથે રાજકોટથી જોડાયા છે. ડોક્ટર મહેશ પટેલ છે, વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે છે. એચએસ પટેલ છે, પૂર્વ આઈએએસ અધિકારી છે
અને RM પટેલ છે, જે પણ પૂર્વ IAS અધિકારી છે, અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. પહેલા તો હું આપ ત્રણેય મિત્રો અંકિતભાઈ, અતુલભાઈ અને વિવેકભાઈ ત્રણેયને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમને કુદરતે ખૂબ મોટો મોકો આપ્યો છે. તમારા પરિવારની ખૂબ મહેનત હતી, તમારી પોતાની ખૂબ મહેનત હતી, એ ફળી છે. તો સૌથી પહેલા આપને અને આપના શિક્ષકોને, આપના પરિવારને અને જે કોઈ લોકોએ આપની આ પરીક્ષાને પાસ કરવામાં રાષ્ટ્ર સેવા જે યોગદાન આપ્યું છે, સૌને હું અભિનંદન પાઠવું છું. ગુજરાતના આવા 14 લોકો છે કે જે હવે રાષ્ટ્રની સેવામાં જોડાવાના છે. તો એવા સમયે એ થયું કે એ પણ પ્રયત્નો કરવા જોઈએ કે ઓલરેડી જે લોકો સેવા કરીને નિવૃત્ત થયા છે અને હવે જે લોકો આ સેવામાં જઈ રહ્યા છે એમના અનુભવો આપણે અહીંયા ગુજરાતના લોકો સામે મૂકીએ. તો સૌથી પહેલો સવાલ વિવેકભાઈ તમને કરું છું કે આપણે તે એક એવો ડરનો માહોલ છે કે યુપીએસસીની પરીક્ષા એટલે અઘરામાં અઘરી પરીક્ષા છે તો કરી જ, પણ જો તમે કરી શકતા હોય તો આ ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી છે એ પાસ કરી શકે છે, એ શિખરને સર કરી શકે છે. તમારા અનુભવ ખૂબ ટૂંકમાં કહેશો વિવેકભાઈ. શ્યોર, આ બાબત એકદમ સાચી છે કે ઘણી વખત ડરનો માહોલ એવો હાઇપ કરી દેવામાં આવે છે કે એક્ઝામ બહુ ખૂબ ડિફિકલ્ટ છે, પણ એમ નહીં કે એક્ઝામ બહુ ઇઝી છે, પણ ઇઝીલી ડુએબલ છે. તમે જો કન્સિસ્ટન્ટ રહો તમારી પ્રિપેરેશનમાં, તમે તમારો એફોર્ટ સ્ટ્રેટેજીથી તમારો યુઝ કરો તો આ એક્ઝામ ઇઝીલી થઈ શકે છે. અને બીજી વસ્તુ એ છે કે તમે કન્ટિન્યુટી રાખો અને તમારી સ્ટ્રેટેજી પ્રોપર હોય અને તમે સિલેબસનો પ્રોપર ખ્યાલ હોય તો આ એક્ઝામમાં તમે કન્ટિન્યુટી કરવા અને હાર્ડવર્ક થોડું કરો તો આ એક્ઝામ ઇઝીલી તમારાથી પાસ થઈ શકશે. ઓકે વિવેકભાઈ. અતુલ તમને પૂછું છું જે સવાલ વિવેકભાઈને પૂછ્યો કે તમારો અનુભવ ટૂંકમાં કહેશો, અને ગુજરાતમાં જે માહોલ છે કે યુપીએસસીની પરીક્ષા કરવી એ સૌથી વધારે અઘરું છે. પરીક્ષા અઘરી હશે પણ પરીક્ષા પાસ કરવી એટલી અઘરી નહીં હોય. તમારો અનુભવ શું છે આ પરીક્ષા? ये कहूँगा कि एग्ज़ाम जनरलिस्ट एग्ज़ाम है, स्पेशलिस्ट एग्ज़ाम नहीं है, तो आपको कई सारी चीज़ें पढ़नी पड़ती हैं और काफ़ी ज़्यादा टाइम उसमें लगता है. पर अगर आपके पास क्यूरोसिटी है, अगर आपको जानने की इच्छा है तो आपको एक्चुअली उसमें मज़ा भी आएगा. और अगर आप कंटिन्यूटी मेंटेन रखते हैं, डिसिप्लिन मेंटेन रखते हैं, तो आप एंजॉय करते करते सक्सेस को पा सकते हैं. મહેશભાઈ, તો અત્યાર સુધી આ લોકો જે પાસ થાય એ પણ મે બી સરકારી સંસ્થા સ્પીપામાંથી આવ્યા હશે. હું આજે રેકોર્ડ જોતો હતો, એની પહેલાના પણ રેકોર્ડ જોતો હતો કે આપણે ત્યાં આ યુપીએસસીની પરીક્ષા માટે એક સરકારી સંસ્થા સિવાય કોઈ એક વિદ્યાર્થી છે જે 14 ટોટલે પાસ થયા, જે ગુજરાતનું કન્ટ્રીબ્યુશન છે 14 લોકો, એમાંથી 13 લોકો કોઈ એક જ સંસ્થામાંથી છે. પ્રાઇવેટના ધોરણે એટલે કોઈ તૈયારી કરાવે, ભણાવે, કોચિંગ કરાવે, એ પ્રકારનો એક માહોલ બને, જેમ રાજસ્થાનમાં કેટલાક શહેર છે, દિલ્હી પોતે એના માટે વખણાતું છે. આપણે ત્યાં એ માહોલ એક ગાંધીનગરમાં થોડો ઘણો આપણે ઊભો કરી શકીએ, એના સિવાય એ માહોલ આપણે ઊભા ના કરી શક્યા. તો એનું શું કારણ છે કે ગ્રેજ્યુએટ સુધી તો એને ખબર જ ના હોય મારે શું કરવાનું, શું કરી શકીએ કે રાષ્ટ્રની સેવામાં મહત્તમ ગુજરાતના લોકો એમાં એનું યોગદાન આપે? જી હેમંતભાઈ, જે રીતે અહીંયા આપણને અનુભવી અને સફળ વિદ્યાર્થીઓએ જે વાત કરી એ બાબતની સાથે ગુજરાતના માહોલની આપણે વાત કરીએ અને જે તમે પ્રશ્ન કર્યો છે એ બાબતને લઈને જો એ તરફ આપણે જોઈએ તો ઘણા મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ હોય છે જે સ્કૂલ લેવલે આ બાબતે ક્યારે વિચારતા નથી. એની પર્સન્ટેજ ટકાવારી બહુ મોટી છે. એ એક પ્રશ્ન બને છે. અને બીજો પ્રશ્ન એ બને છે ઘણા વિદ્યાર્થીઓ માત્ર ગ્રેજ્યુએશન કરી લે અને પછી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીશું, જીપીએસસી યુપીએસસીની તૈયારી કરીશું, એ વિચાર સાથે આગળ વધે છે. માટે કરીને એક માત્ર યુપીએસસી તરફ ફોકસ કે જીપીએસસી ક્લાસ 1 ઉપર ફોકસ થાય અને જે એક પ્રકારનો માહોલ બનવો જોઈએ એનો અભાવ જોવા મળે છે. ઓકે પટેલ સાહેબ, તમને પૂછું છું કે સામાજિક ધોરણે તો આપણે ત્યાં પ્રયત્નો શરૂ થયા છે, ઘણા બધા આ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પણ એ રૂટમાંથી આવતા હશે, તો એ જે પ્રયત્નો છે સમાજના ધોરણે યુપીએસસીની પરીક્ષા માટે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ જ બધો દાન અને કન્ટ્રીબ્યુશન સમાજો પણ કરી રહ્યા છે. મોટા ભવનો આપણે ત્યાં ગુજરાતમાં બંધાઈ રહ્યા છે. એમનું કન્ટ્રીબ્યુશન હજુ સુધી દેખાતું નથી, પણ કયા લેવલના પ્રયત્નો છે એ થઈ રહ્યા છે અત્યારે? સૌથી પહેલા તો
જે તમે મુદ્દો ઉપસ્થિત કર્યો કે ગુજરાતમાં કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું એક એટમોસ્ફિયર નથી, એ વાત આપણે સ્વીકારવી પડે, સૌએ સ્વીકારવી પડે કે કમ્પેર ટુ બિહાર, યુપી, સધરના રાજ્યો, દિલ્હી જે છે એ ત્યાંનું શરૂઆતનું કલ્ચર જ એક સર્વિસ ઓરિએન્ટેડ છે અને એને કારણે ઓવર ધી યર્સ એ લોકો સિવિલ સર્વિસમાં એમનું વધારે પ્રતિનિધિત્વ છે. ગુજરાતની જો વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી આપણે જો જોઈએ તો ગુજરાતનું પ્રતિનિધિત્વ કન્સિડરેબલ વધ્યું છે. ઓન એન એવરેજ 4 થી 5 છોકરાઓ આઈધર આઈએએસમાં કે આઈપીએસમાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલા ઇટ ઇઝ એડમિટેડ ફેક્ટ કે એટલી અવેરનેસ નહોતી. બીજું કે ગુજરાતમાં આપણા વિદ્યાર્થીઓ જે જણાવ્યું એ પ્રમાણે સેકન્ડરી લેવલથી જે બિહારમાં અને યુપીમાં જે 12th પછી દે જસ્ટ પરસ્યુ ધી ડિગ્રી કોર્સ બટ ફ્રોમ ધી વેરી બિગિનિંગ એ પ્રિપેર્ડ કરે છે. એટલે એને કારણે વધારે ત્યાંનો સક્સેસ રેશિયો છે. આપણે ત્યાં હવે એક એટમોસ્ફિયર જામતું થાય છે. તમે કાર્તિક જીવાણીનો જ દાખલો લો તો એ મિકેનિકલ એન્જિનિયર છે આઈઆઈટીથી, પણ એ એક માનો કે 2018માં આઈપીએસમાં સિલેક્ટ થયો એટલે બેસી ન રહ્યો. 2019માં પણ ફરીથી એનો 94 રેન્ક આવ્યો તો પણ બેસી ન રહ્યો, પણ હી પરસ્યુડ. એન્ડ આજે દેશમાં કદાચ ગુજરાતમાં પહેલીવાર થોડા વર્ષો પહેલા ડોક્ટર ધવલ પટેલ અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે, હી વોઝ ઓલ્સો ટોપર, 17મા રેન્કે હતો, પણ જીવાણી જે 8મા રેન્ક ઉપર આવ્યો છે એનો મતલબ એ થયો કે હી ઇઝ અમોંગ ધી ટોપર્સ. મીન્સ આવા જે કેન્ડિડેટ જે છે એના ઉપરથી ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓએ કે કેન્ડિડેટે બોધપાઠ લેવા જેવો છે. સેકન્ડલી તમે સમાજ લેવલે વાત કરીએ, આજે જે માનો કે 14 છોકરાઓ જે છે એમાંના 2 પ્રોવિઝનલ લિસ્ટમાં છે, પણ જે સ્પીપા જે છે એ સ્પીપા થોડાક વર્ષોથી એ યુપીએસસીના કોમ્પિટિટિવ પેટર્ન ઉપર એક્ઝામ લઈ અને પછી કરે છે, એટલે એક ત્યાંથી સિલેક્શનનો રેશિયો વધ્યો છે. માનો કે અમે સમાજની દ્રષ્ટિએ તમે જે કહો છો કે સરદારધામ અમે જે એક ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ કરી છે એ એકદમ પ્રોફેશનલ વેમાં અમે એનું સંચાલન કર્યું છે અને એને કારણે ગયા વર્ષે એવું પણ બન્યું હતું કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં આવ્યા હતા. હવે સિવિલ સર્વિસ એટલે ફક્ત આઈએએસ આઈપીએસ નથી. સૌએ ખાસ કરીને ગુજરાતમાં તો એવું જ માને છે કે આઈએએસ ને આઈપીએસ છે, પણ ખરેખર તો એમાં બીજી એવી 24 સર્વિસીસ છે કે જેમાં છેલ્લે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ ઉમેરાય. એમાં જે ગ્રુપ એ અને બી સર્વિસ જે છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ છે, કસ્ટમ છે, એની સાથે ઇન્ડિયન રેલવે પર્સોનલ સર્વિસ છે, ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસ છે. એટલે આવી ઘણી બધી સર્વિસીસ જે છે કે એમાં પણ ઓપોર્ચ્યુનિટીઝ છે. એટલે જે સામાજિક લેવલે પણ આજ સુધી જે પ્રયત્નો થયા એ એવા પ્રકારના થયા કે જેમ મેં જણાવ્યું એ પ્રમાણે જે એક પ્રોફેશનલ સ્વરૂપે સંચાલન કરવું જોઈએ અને એક એટમોસ્ફિયર ઊભું કરવું પડે. ગુજરાતમાં જો સૌથી મુદ્દો અગત્યનો હોય તો એ છે કે આપણે ત્યાં કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ નથી. આજ સુધી એવું કહેવામાં આવતું કે ભાઈ દિલ્હી છે કે માનો કે મદ્રાસ છે કે ઇવન તેલંગાણાના હૈદરાબાદ છે, તો હવે થોડોક રેશિયો આપણે જોઈએ તો 80 પછીની રિજિયોનલ મીડિયમની એક્ઝામ શરૂ કરી ત્યારબાદ ઓવરઓલ ચેન્જીસ આવ્યા છે. એક જમાનામાં એવું કહેવાતું કે સધન સ્ટેટના સિવિલ સર્વિસમાં વધારે આવે છે, હવે સધન સ્ટેટમાં આઈટીમાં જાય છે પણ સિવિલ સર્વિસમાં ઓછા આવે છે પ્રમાણમાં. એટલે હમણાં છેલ્લા 5-7 વર્ષથી જો આપણે જોઈએ તો રાજસ્થાન કેડરના પણ સારા એવા આવે છે. એટલે અત્યારે જો છેલ્લા 10 વર્ષનો આપણે અભ્યાસ કરીએ તો યુપી, બિહાર એન્ડ રાજસ્થાન દે આર ટોપિંગ કમ્પેર ટુ ધી અધર સ્ટેટ. એટલે ગુજરાતમાં હવે એક એટમોસ્ફિયર ક્રિએટ થયું છે. એટલે ડેફિનેટલી પરસ્યુ કરીને જેમ માનો કે અમે સરદારધામમાં હવે પ્રોફેશનલી ચલાવીએ છીએ અને સ્ટેટ સિવિલ સર્વિસમાં તો ઘણા બધા જોડાયા છે, પણ ઇવન આ વખતે પણ 6 છોકરાઓ વાઇવામાં અપિયર થયા હતા, ગઈ વખતે પણ થયા હતા. એટલે નાવ વી આર ગિયરિંગ અપ ટુ ધેટ લેવલ. ઓકે, પટેલ સાહેબ, આર.એમ. પટેલ, તમને પૂછું છું કે આપણે ત્યાં અત્યાર સુધીમાં યુપીએસસીની જો વાત કરીએ તો સામાજિક ધોરણે તો બહુ બધી સંસ્થાઓ ચાલે છે, તો એ જે સમાજો છે એ કોઈક ને કોઈક રીતે સુખી છે. એમના ભવનો અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા
મોટા શહેરોમાં બંધાઈ શકે છે. સરકારની સંસ્થા તરીકે આપણે જો સ્પીપાને બાદ કરી દઈએ તો મોટે ભાગે એ જે પછાત વર્ગ છે આપણે ત્યાં હજુ પણ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પણ છે, તો એમના જે વિદ્યાર્થીઓ છે એનું પાર્ટિસિપેશન હજી આ પ્રકારની પરીક્ષાઓમાં ખૂબ ઓછું છે. આપણે એને કેવી રીતે વધારી શકીએ? પટેલ સાહેબ. આપને કહું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 2000ની અંદર 2000ની સાલમાં સ્પીપાનને સ્પેશિયલ ગ્રાન્ટ આપીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટેની જોગવાઈ કરેલી છે અને સ્પીપાની અંદર એમનો પણ સમાવેશ થતો હોય છે. સવાલ એ છે કે આ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ ફક્ત પાસ થવા માટેની નથી, પરંતુ આપણે સૌથી વધારે માર્ક લાવીને કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળ થવાની પરીક્ષા હોય છે. એટલે આની જે વિદ્યાર્થીઓ જે છે એ જો 12મા ધોરણથી અને ખાસ કરીને કોલેજ કાળ દરમિયાન તૈયારી શરૂ કરે તો ડિગ્રી મળે ત્યાં સુધીમાં પોતે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે. ગુજરાતમાં વાતાવરણ નથી એ વાત સાચી, પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થાય છે. અને આજે 1980માં ભાઈ પટેલે કહ્યું એ પ્રમાણે યુપી સિંહ ગવર્મેન્ટે જે પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું એના કારણે આખું ગ્રામીણ વિસ્તારના અને અન્ય પછાત વર્ગના લોકો પણ મોટી સંખ્યાની અંદર આઈએએસમાં અને સેન્ટ્રલ સર્વિસમાં આવવા માંડ્યા છે. સવાલ એ છે કે વિદ્યાર્થી પોતે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો, તમે મદદ કરો, પણ જો વિદ્યાર્થી જાતે મુખ્ય આધાર જે છે એ સેલ્ફ મોટિવેશનનો છે. આપણે ઘોડાને પાણી સુધી લઈ શકીએ, પણ પાણી પીવું કે ના પીવું એ વિદ્યાર્થી નક્કી કરવાનું છે. આ તળપદી ભાષામાં કહું છું, પરંતુ વિદ્યાર્થીએ પોતે આંતરિક રીતે ચાર્જ થઈ જાય અને પોતે આત્મવિશ્વાસ કેળવે, ટાઈમ મેનેજમેન્ટ કરે, વ્યવસ્થિત રીતે અભ્યાસ શરૂ કરે. કારણ કે આનું જે સ્ટાન્ડર્ડ છે, આ જે પ્રિલિમરી એની જે પેટર્ન છે તો પહેલો અભ્યાસ કરવો જોઈએ કે એને પહેલા પ્રિલિમ પાસ કરવાની છે, પછી મેઇન કરવાની છે અને મેઇન કર્યા પછી એને ઇન્ટરવ્યુમાં એપિયર થવાનું છે. આજે પ્રિલિમરી માટે જે એનું જે ધોરણ છે એ 9મા ધોરણથી 12મા સુધીનું છે. એટલે જે એનસીઆરટીના જે પુસ્તકો છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટના, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમીના, એ વિદ્યાર્થીઓ એનો જો અભ્યાસ કરે, પરંતુ ખાલી વાંચવું અને અભ્યાસ કરવો પૂરતો નથી. સવાલ મેથડનો છે. આજે આપણે ગમે તેટલું વાંચીએ પણ તરત અઠવાડિયામાં 10 દિવસમાં ભૂલી જવાય. એટલે જે નોટ્સ બનાવવાની જે પદ્ધતિ છે, પ્રેક્ટિસ કરવા નોટ્સ, અને નોટની સાથે સાથે રિવિઝન કરવાની જે પ્રેક્ટિસ જો ચાલુ રાખીએ તો ખૂબ સારી સફળતા મળી શકે. આજે જે સફળ વિદ્યાર્થીઓ થયા છે એને હું ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, જે લોકો નથી પાસ થઈ શક્યા એ લોકોએ પણ નારાજ થવાની જરૂર નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે ગુજરાતના જે ચીફ સેક્રેટરી લહેરી સાહેબ હતા એ પહેલા રેલવે સર્વિસમાં પાસ થયા અને ત્યારબાદ આઈએએસમાં આવ્યા. સુધીર માકર સાહેબ હતા એ પણ સેન્ટ્રલ સર્વિસમાં પાસ થયા અને પછી આઈએએસમાં થયા. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આજે આઈપીએસ અને સેન્ટ્રલ સર્વિસમાં પાસ થાય છે અને પછી આઈએએસમાં આવતા હોય છે. એટલે સતત આના માટે પ્રયત્નશીલ રહેવું પડે અને આત્મવિશ્વાસ કેળવવો પડે. કશું અશક્ય નથી. આજે જે રીતે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને આ મહેનત જીવનની અંદર જે કોઈ આપણે મહેનત કરીએ છીએ એનું પરિણામ મળતું જ હોય છે. ગીતાએ કહ્યું છે કે તમે કાર્ય કરતા કરો, તમારું કર્મ કર્યા કરો, ફળની આશા ન રાખો. એમ આ વિદ્યાર્થીઓ સતત મહેનત કરશે તો જરૂર પાસ થશે. ઓકે, વિવેકભાઈ, તમે એવું ક્યારે નક્કી કર્યું કે તમારે યુપીએસસી ની પરીક્ષામાં અપિયર થવું છે અથવા સિવિલ સર્વિસીસમાં તમારે જોડાવું છે? એવું તમે કયા ધોરણમાં હતા ત્યારે તમે નક્કી કર્યું કે મારે આ પરીક્ષામાં બેસવું છે? એકચ્યુઅલી જે સરે વાત કરેલી છે ને એની સાથે હું સહમત છું કે હું જ્યારે કોલેજ મારી ઇવન પૂરી થઈ ગઈ ત્યાં સુધી મને ખ્યાલ નહોતો કે મારે યુપીએસસી માં અપિયર થવું.
કઈ રીતે સિલેબસ હોય છે. મારું પોસ્ટ ગ્રેડ પૂરું થઈ ગયું ત્યાં સુધી મને ખ્યાલ નહોતો. એના પછી બી મારા 2 વર્ષ જતા રહ્યા. મેં જોબ કરી, બિઝનેસ કર્યો અને ત્યારબાદ મેં નક્કી કર્યું. એટલે છેલ્લા 4-5 વર્ષ પહેલા મેં ડિસાઇડ કર્યું કે મારે અપિયર થવું છે. એટલે મેં બહુ લેટ ડિસાઇડ કર્યું. એટલે એના કારણે શું થયું કે મારો જે પીરિયડ હતો એ બહુ લાંબો થઈ ગયો અને મને જે બેકઅપ હોય સ્કૂલનું એ મને એટલું મળી ન શક્યું. એટલે મારે આખું બધું પહેલેથી વાંચવું પડ્યું. એટલે એક વસ્તુ છે કે તમે લેટ ચાલુ કરો તો થોડુંક તમારું સિલેક્શન પણ તમારું લેટ થઈ શકે છે અને તમારી પ્રોસેસને પોસ્ટપોન કરી શકે છે. એટલે જેમ સરે કીધું એમ ગ્રેજ્યુએશનથી જો આપણે ધ્યાન રાખવામાં આવે અને આપણે અવેરનેસથી સ્ટાર્ટ કરી દેવામાં આવે તેનાથી ડેફિનેટલી ઘણો બેનિફિટ થઈ શકે. ઓકે, તો એક વાત મેં એવી સાંભળી છે અને ઘણા બધાના અનુભવ વિવેક હું સાંભળું છું તો એ ખબર પડે છે કે ગ્રેજ્યુએશન સુધી આપણે ત્યાં ખબર હોતી જ નથી કે આવું કંઈક યુપીએસસી જેવું હોય છે. તો એવા લોકો માટે ખરેખર તમે એક આશા જગાવો એવું તમારું આ પરિણામ છે. તમે કહો છો કે તમને ગ્રેજ્યુએશન સુધી યુપીએસસી ની ખબર નહોતી, તો એ 3-4 વર્ષમાં એવું તો તમે શું કર્યું કે તમે પાસ થઈ ગયા? કારણ કે તમારા જેવી સ્ટોરી એ આખા ગુજરાતના એટલે સ્ટુડન્ટ્સની છે, યુવાનોની છે કે જે એને મનમાં ખબર તો છે કે આવી કોઈક પરીક્ષા આવે છે ને મારે કલેક્ટર બનવું છે, આપણે તો એક કલેક્ટર શબ્દ છે. તો એવું 3-4 વર્ષમાં તમે શું કર્યું કે તમે પાસ થઈ ગયા તો ગુજરાતના બીજા વિદ્યાર્થીઓ પણ કંઈક શીખી શકે જે લોકો અત્યારે ગ્રેજ્યુએશનમાં છે અથવા ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે? એક તો એ વસ્તુ હતી કે તમારામાં વિલ હોવી જોઈએ કે તમે કરવાના છો તમારે, અને એક તમારે સેલ્ફ બિલીફ હોવી જોઈએ કે તમે કરી શકવાના છો. એટલે એક તો પહેલા તમારે એ પોઝિટિવિટીથી તમારે પ્રિપેરેશનને સ્ટાર્ટ કરવી જોઈએ. અને પછી બીજી વસ્તુ આવે છે સ્ટ્રેટેજીની, કે તમે તમારો સિલેબસ આખો જોઈ લો અને એ પ્રમાણે તમારી પ્રાયોરિટી સેટ કરી દો કે કેટલા ટાઈમમાં તમારે શું કમ્પ્લીટ કરવું છે. એટલે પછી એ સ્ટ્રેટેજીને તમારે મિકેનિકલી વળગી રહેવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે તમારે ક્વોન્ટિટી ઉપર ક્વોલિટી પર ફોકસ કરવાનું છે કે તમે કેટલા અવર્સ વાંચ્યું એ બહુ જરૂરી નથી, પણ તમારો ટાર્ગેટ પૂરો થયો અને જેટલા અવર્સ વાંચ્યું એટલું ક્વોલિટી વાળું વાંચવું એ જરૂરી છે. અને થોડા ટાઈમ પર એ પ્રમાણે તમે ટેસ્ટ સિરીઝ આપીને કે કોઈ બી ટેસ્ટ આપીને કે પોતાને સેલ્ફ ઇવેલ્યુએટ કરો કે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો. પછી આમ ડ્રીમી બહુ એ નહીં થવાનું કે મારે આમ આઈએસ બનવું છે કે આઈપીએસ બનવું છે. રાધર ધન તમારે માર્ક્સનો ટાર્ગેટ સેટ કરવાનો કે મારે સપોઝ આ પેપર છે, એસે પેપર છે તો મારે આટલા માર્ક્સ લેવાના છે, ઇન્ટરવ્યુ છે તો મારે આટલા માર્ક્સ લેવાના છે. તો પછી તમે માર્ક્સ પર ફોકસ કરીને પ્રિપેરેશન ચાલુ કરી દો અને જ્યાં સુધી માર્ક્સ ના આવે એ પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ કરતા જાઓ. એટલે એ તમે ફોકસ કરશો એટલે ઓટોમેટિકલી તમારું જે તમારો ગોલ છે કે જેટલા માર્ક્સ તમારે જોઈએ છે સિલેક્શન માટે એ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે મેઇન મારી સ્ટ્રેટેજી એ જ હતી. મેં ક્યારે બી કોઈ પરિણામ પર કે એના પર મેં ફોકસ નહોતું કર્યું. રાધર ધન કે મારું એકચ્યુઅલી જે પેલા સબ્જેક્ટ વાઇઝ કે નાના ટાર્ગેટ છે એ ક્લિયર કરવા પર જ મારું ફોકસ હતું. અને એ બધું થયું એટલે આખું હોલ પિક્ચર મારું સિલેક્શનનું મારું થઈ ગયું. એટલે જ મારે જીપીએસસી અને યુપીએસસી મેં સ્ટ્રેટેજી એ રીતે કરી કે બંનેની પ્રિપેરેશન સાથે થઈ શકે. એટલે જ આ મંથમાં મારું જીપીએસસીમાં બી મારું સિલેક્શન થઈ ગયું અને યુપીએસસીમાં બી સિલેક્શન થઈ ગયું. એટલે એ તમારી સ્ટ્રેટેજી અને તમારા નાના ટાર્ગેટને પોઝિટિવિટીથી કામ કરો એટલે તમારું ઇઝીલી તમારું થઈ શકે. એટલે મારે બી એ જ સ્ટ્રેટેજી મેં 3 વર્ષમાં ફોલો કરેલી. બહુ સુંદર. તો કેટલાક વિદ્યાર્થી મિત્રો પણ છે જે ગુજરાતમાંથી તમને પ્રશ્નો પૂછવા માંગે છે, વિવેકભાઈ અને અતુલભાઈ. ધવલભાઈ છે કચ્છથી જે એક સવાલ પૂછવા માંગે. ધવલભાઈ બોલો. હા હેમંતભાઈ, ગુડ ઇવનિંગ. જી ગુડ ઇવનિંગ, બોલો. હા સર, મારે પ્રશ્ન એમ છે કે હમણાં જ યુપી સરકારે આપણે સિવિલ સર્વિસીસ માટે એમનો અલાયદો વિભાગ ગવર્મેન્ટ થ્રુ શરૂ કર્યો છે, તો આપણા ગુજરાત એવું ના થઈ શકે? આપણે પટેલ સાહેબ આપણે ત્યાં લગભગ આ પ્રયત્નો થયેલા છે. હા, એટલે યુપી સરકારે યુપીએસસી અને સિવિલ સર્વિસીસ માટે એક અલગ વિભાગ ઉભો કર્યો એ ગુજરાત સરકાર ના કરી શકે એવું જ પૂછો છો ને? હા, યસ સર. ઓકે, હા પટેલ સાહેબ, RM પટેલ સાહેબ તમે જવાબ આપી શકો. તો એવું કહે છે કે ગુજરાત સરકારે એક અલગ વિભાગ ઉભો કરે એના માટે એક આખું મહેકમ આપે અને આખા ગુજરાત વાઇડ એક ઝુંબેશ ચાલે એવું પૂછે છે. સારું સૂચન છે. આપણે દરેક યુનિવર્સિટીની અંદર ટ્રેનિંગ માટેની જોગવાઈ કરવાનું કહેવામાં આવેલું છે. અને શિક્ષણ વિભાગ મારફતે પ્રી કોચિંગ માટે ખાસ કરીને યુપીએસસી જીપીએસસી માટે તાલીમ વર્ગો શરૂ કરવા માટે દરેક યુનિવર્સિટીમાં લગભગ આપણી જે મુખ્ય યુનિવર્સિટી છે એ દરેકની અંદર આપણે કોર્સીસ ચાલે છે. અને સ્પીપા તરફથી રિજિયોનલ લેવલે પણ રાજકોટ અને સુરત જેવા અને વડોદરા ખાતે પણ આના માટેના તાલીમ વર્ગો આપણે શરૂ કર્યા છે. ઓકે, એટલે અત્યારે ચાલતા હશે પણ કદાચ કચ્છથી એ હતા એને લાંબુ થવું પડતું છે એના કારણે પ્રશ્ન પૂછ્યો હશે. અતુલભાઈ, આ એક મુદ્દો એ હતો કે એટલે હું વાંચતો હતો કે એક ભાઈએ એક આઈપીએસ ને અધિકારીને પૂછ્યું, એટલે સોશિયલ મીડિયાની જ વાત છે કે મારે યુપીએસસી ક્રેક કરવી છે તો હું શું કરું? એણે પેલા જવાબ આપ્યો કે નોકિયાનો જૂનો મોબાઈલ લઈ લો, એટલે સોશિયલ મીડિયા અને આ સ્માર્ટફોન એ બંનેથી તમે કટ ઓફ થઈ જાઓ. તો તમારો પોતાનો અનુભવ શું કહે છે આ મામલે?
हाँ जी, मेरा इंडिविजुअल अनुभव ये है कि इंटरनेट बहुत ज़रूरी है, तो आप उसको किस तरीके से यूज़ करते हैं वो नेसेसरी है। जहाँ तक सोशल मीडिया की बात है, मैंने बिल्कुल बंद कर दिया था, मुझे 1.5 साल हो गया है, पहले मैं बहुत एक्टिव था। सोशल मीडिया पे ये होता है कि हम अपने दोस्तों को देखते हैं तो हमें लगता है कि हम किन किन चीज़ों से मिस आउट कर रहे हैं, जबकि एक्चुअली जो आप तैयारी कर रहे हैं वो आपको एक बेहतर इंसान बना रहा है और वो बहुत ही महत्वपूर्ण है। तो मेरा एडवाइस यही रहेगा कि आप सोशल मीडिया से दूर रहें, क्योंकि आप डिसाइड करें कि आप अपना टाइम और एफर्ट्स किस जगह पर लगा रहे हैं, ये ज़्यादा महत्वपूर्ण है। उसकी कोई खासी ऐसे वैल्यू नहीं है, पर इंटरनेट का और ऑनलाइन सोर्सेस का बहुत ज़रूरी है करंट अफेयर्स के लिए और जो आपके प्रैक्टिस टेस्ट होते हैं। तो इंटरनेट यूज़ करिए, स्मार्टफोन को मत हटाइए, टेक्नोलॉजी का यूज़ करिए, पर जो आपके एग्ज़ाम के लिए और जो आपको एक बेहतर पर्सन बनाने के लिए काम आए उसी तरीके से यूज़ करिए। सोशल मीडिया की कोई खास ऐसी वैल्यू नहीं है, तो उसको आप खुशी खुशी छोड़ सकते हैं। ઓકે, કૌશલભાઈ છે જુનાગઢથી એ પ્રશ્ન પૂછવા માંગે છે. પૂછો કૌશલભાઈ. સાહેબ, મારે એ પ્રશ્ન પૂછવો છે. મેં કીધું આમાં તૈયારી કરી છે આપણે યુપીએસસી ની. હવે એમાં પ્રોપર માર્ગદર્શન માટે આપણે ગુજરાતથી બધા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ દિલ્હી પ્રિપેરેશન માટે જતા હોય છે. ઓકે. અને અહીંયા ગુજરાતમાં એના માટે કોઈ ખાસ વ્યવસ્થા છે નહીં અત્યારે, એટલે એના માટે મારે એક પ્રશ્ન પૂછવાનો હતો. કીધું ગુજરાતમાં એવું કોઈ છે જે દિલ્હી જેવી પ્રિપેરેશન આપણે ગુજરાતમાં કરાવી શકે? ઓકે ભાઈ વિવેકભાઈ એવું પૂછે છે કે મોટાભાગે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને જવું પડતું હોય છે દિલ્હી અથવા રાજસ્થાન તરફ, તો અહીંયા ગુજરાતમાં એ પ્રકારે પ્રિપેરેશન કરાવી શકે એવું કોણ છે? એટલે સ્પીપા તો છે જ, એના સિવાય કોઈ એક એવો ગુજરાત એટલે માનો યુનિવર્સિટી આટલી બધી છે ગુજરાતમાં, પટેલ સાહેબ કહે છે કે બધા લોકોને વર્ગખંડો શરૂ કરવાનું કહ્યું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તો તમારા ધ્યાનમાં એવી કોઈ સરકારી વ્યવસ્થા છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને કેટર કરી શકે? એ સવાલ છે વિવેકભાઈ. એના માટે હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું કે હું પણ પોતે પણ દિલ્હી કે પ્રિપેરેશન કરવા માટે ગયો ન હતો. એટલે એવું જરૂરી નથી કે તમારે દિલ્હી જાવ તો તમારી પ્રિપેરેશન પ્રોપર થશે. અત્યારે ડિજિટલ એજ છે તેમાં શું થશે કે તમારે કોઈ બી ક્લાસીસ હોય છે કે ઇવન એ બી ઓનલાઈન અવેલેબલ હોય છે, ટેસ્ટ સિરીઝ હોય છે એ બી ઓનલાઈન અવેલેબલ હોય છે. આખા એવું નથી કે તમે દિલ્હીનું જ કોચિંગ લો, કોઈ તામિલનાડુની કોઈ ટેસ્ટ સિરીઝ સારી હોય કે એના કોઈ ક્લાસીસ સારા હોય તો એનું મટીરિયલ બી અત્યારે ઓનલાઈન અવેલેબલ હોય છે, તો એ તમે બધી વસ્તુ લઈ શકો છો. બીજી વસ્તુ એ છે કે આના માટે જ્યારે તમારું ઇન્ટરવ્યુ કેવું આવતું હોય છે ત્યારે આપણે સ્પીપા સંસ્થા જેવી છે, એ ડઝન્ટ મેટર કે તમે કોઈ સ્પીપામાં સ્ટુડન્ટ છો કે નહીં, તમે ખાલી ક્લિયર કરેલી છે મેન્સ તો એ તમને કોચિંગ આપશે જ અને મોક ઇન્ટરવ્યુ તમારા લેશે જ. તમારી પ્રી ક્લિયર થઈ છે તો બી સ્પીપા તમને મેન્સ વખતે તમને અટેન્ડ કરવા દેશે ને ટેસ્ટ સિરીઝ બી લેશે, તમારા પેપર્સ બી ચેક કરશે અને તમને ગાઈડ બી કરશે. એટલે એ જરૂરી બી નથી બિલકુલ કે થોડું મિસકન્સેપ્શન માઇન્ડમાં રાખવું બી ના જોઈએ આપણે કે ક્લાસીસ એવી રીતે તમને બેનિફિટ કરાવી શકે કે તમારે દિલ્હી જવું જ પડે. એટલે એક તો વસ્તુ એ કે તમારે ક્લાસીસનું તમારે બેનિફિટ ઓનલાઈન લઈ શકો, અને બીજી વસ્તુ એ છે કે આ પ્રિપેરેશન કંઈક એ પ્રકારની છે કે તમારે કોચિંગ એટલું મહત્વનું નથી, આમાં તમારી સેલ્ફ પ્રિપેરેશન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે તમે કઈ રીતે તમારા ટાર્ગેટને સેટ કરો છો, કઈ રીતે તમે પ્રિપેર કરો છો, ટાઈમે બધું વાંચો છો બધું, કેમ કે સોર્સ તમારા ફિક્સ છે. ક્લાસીસ વાળા તમને ખાલી થોડુંક ગાઈડ કરી શકશે તમને, પણ પ્રિપેરેશન તમારે જાતે જ કરવાની છે. એટલે ઇટ વોન્ટ મેટર કે તમે દિલ્હીથી પ્રિપેરેશન કરો કે ગુજરાતથી પ્રિપેરેશન કરો કે રાજસ્થાનથી પ્રિપેરેશન કરો, એટલે એ તમે કરી જ શકશો. અને તમારે આગળના સ્ટેજ પર જશો કે જ્યારે ક્રુશિયલ હોય છે તો ત્યારે ગુજરાત ગવર્મેન્ટ તમને સ્પીપા થ્રુ પ્રોપર ગાઈડ કરવાની જ છે, તો આઈ ગેસ એ તમારે પ્રોપર રીતે ફોલો કરી શકો. એક વિવેકભાઈ એવો પણ મોટે ભાગે આપણે બધા સવાલ કરતા હોય છે કે માહોલ નથી, કે દિલ્હીમાં છે તો નોર્થ ઇસ્ટમાંથી લોકો આવે છે, પશ્ચિમ ભારતના મોટા ભાગના લોકો ત્યાં તૈયારી કરવા આવે છે, એટલે એક માહોલ બને છે એવું કહે છે, અને આપણે ગુજરાતમાં એ માહોલ નથી. તો એક વિદ્યાર્થી તરીકે તમે શું ઈચ્છતા હતા કે તમારી આજુબાજુમાં કેવો માહોલ હોય જેથી તમે યુપીએસસીને ક્રેક કરવામાં એ તમને મદદરૂપ નીવડે? વિવેક. આ માહોલ એક સબ્જેક્ટિવ વસ્તુ છે કે અમુક લોકોને માહોલથી પ્રોડક્ટિવિટી વધતી હોય ને અમુક લોકોની ઘટતી હોય. હું મારી પોતાની વાત કરું તો હું 2 જણ સાથે પણ નહોતો વાંચતો, હું એકલો જ વાંચતો હતો અને મારા રૂમમાં પણ કોઈ આવતું નહોતું જ્યારે વાંચતો હતો ત્યારે, એટલે હું સાવ એકલો પ્રિપેરેશન કરતો હતો. અને એવું પણ છે કે સ્પીપામાં કે કોઈ બીજા ક્લાસીસમાં કે જાઓ, પ્રાઇવેટ ક્લાસીસ છે ગુજરાતમાં, તો ત્યાં તમને માહોલ થોડો ક્રિએટ થઈ જશે કે તમે લાઇક માઇન્ડેડ માણસો છે તેની સાથે તમે વાંચન કરી શકો. પણ દિલ્હીની વસ્તુ એ છે કે માહોલ તમારું પ્રિપેરેશનને ડાયવર્ટ બી કરી શકે છે, કે માહોલમાં એવું નહીં હોય કે બધા તમારા સારા જશે સ્ટુડન્ટ્સ બધા, તો તમારે માહોલ વખતે પણ તમારે સિલેક્ટિવલી તમારે ગ્રુપ ચૂઝ કરવું પડે કે બધા લોકો કઈ પ્રકારના છે કે બધા આમ ફોકસ છે કે નહીં,
એનાથી તમારે દિલ્હીમાં આપણે એ બી જોઈએ તો હું પર્સનલી બી ઇન્ટરવ્યુ વખતે રાજેન્દ્રનગર ગયો હતો તો ત્યારે એવું છે કે તમારે 90% જેટલી પોપ્યુલેશન છે એ વાંચવાનું સિરિયસલી પ્રિપેરેશન કરતી જ નથી અને એમાં ઘણા દૂષણો પણ છે કે એમાં પણ લોકો ડાયવર્ટ થઈ જાય છે એટલે માહોલની ખરાબ અસર પણ ઘણી પડે છે તો તમે ડાયવર્ટ બી થઈ શકો છો એટલે તમારે વાઇઝલી બધું ડિસાઇડ કરવાનું છે કે કઈ રીતે તમે કરી શકો અને માહોલની જરૂર હોય જ તો તમે લાઇક માઇન્ડેડ માણસોનું ગ્રુપ બનાવો ઓનલાઈન બી ગ્રુપ બનાવીને સાથે ડિસ્કસ કરી શકો કે કોઈ એવા ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન કરી શકો આપણે તમે કે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ હોય છે કે રાજકોટ છે કે અમદાવાદ છે કે બરોડા છે તો ત્યાં બી તમે જઈ શકો તો તમને માહોલ પણ મળી જશે પણ તમારે ગ્રુપ વાઇઝલી સિલેક્ટ કરવું બહુ જરૂરી હોય છે એમાં. ઓકે અતુલ, આ માહોલ વિશે વિવેકે જે વાત કરી એની સાથે તમે સહમત છો? हाँ जी, बिल्कुल बिल्कुल. मैं दिल्ली गया था पर मुझे वो इतना अनप्रोडक्टिव लगा क्योंकि जैसे वो कह रहे हैं वहाँ मेजॉरिटी, हमें बाहर से ऐसा लगता है कि वहाँ माहौल बहुत पढ़ाने का है पर वहाँ मस्ती मजाक ये वाला माहौल ज़्यादा होता है और वहाँ टाइम भी बहुत बर्बाद होता है. जब आप नया घर ढूंढ रहे हैं, खाने की आपकी इशू है, पोल्यूशन वहाँ पे है, तो डिजिटल एज में ऐसा कोई ज़रूरी नहीं है कि हमको शिफ्ट करना होगा किसी दूसरी सिटी में. जैसा वो कह रहे हैं कि इतने सारे ग्रुप्स हैं, इतने सारे लाइक माइंडेड पीपल हैं जिनके साथ हम इंटरेक्ट करके और भी काफ़ी प्रोडक्टिव चीज़ें कर सकते हैं. तो कहीं भागने से अच्छा है मैं कहता हूँ कि अपना खुद ऐसा माहौल बनाए और कुछ सेलेक्टेड लोग ही, 2-4 ही ऐसे लोग रखें जो आपको पता है सिंसियर हैं, डिसिप्लिन्ड है, उनके विचार आपसे मिलते हैं. तो ये दिल्ली वाला जो सपना है, ख्वाब है, उसका कोई खासा रिजल्ट नहीं मिलता है. आप जहाँ हैं आप वहीं से शुरुआत कर सकते हैं और बहुत सक्सेस पा सकते हैं और गुजरात में कोई ऐसी खासा कमी नहीं है. अब मेरे कई ऐसे दोस्त हैं जो बहुत सिंसियर हैं तो ये एक मिसकंसेप्शन ही है कि हमें दिल्ली जाना पड़ेगा. गुजरात से भी आप बहुत ही बेहतर परफॉर्म कर सकते हैं. चलो, एक મહેન્દ્રભાઈ છે સુરેન્દ્રનગરથી કોઈ સવાલ પૂછવા માંગે છે. જી મહેન્દ્રભાઈ બોલો. હાજી, એક મારું ઓબ્ઝર્વેશન હતું કે આમાં એક આજે કેડરમાં જઈએ તો આપણે ગુજરાતના કમ્પેર કરતા બિહાર અને રાજસ્થાન વધારે આગળ છે. એટલે એ લોકોના ઓબ્ઝર્વેશન પ્રમાણે એવું જાણવા મળ્યું કે એ લોકો પાછળ ડોક્ટરી પાછળ અને એન્જિનિયરિંગ પાછળ નથી પડતા અને આ લોકો પહેલેથી જ યુપીએસસી ને આ ટાઈપની એક્ઝામ ની તૈયારી પહેલેથી જ કરે છે. તો મારું એ ઓબ્ઝર્વેશન છે કે શું એન્જિનિયરિંગ ડોક્ટરી કરવું જરૂરી છે કે જેને યુપીએસસી માટે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે જેને? અને બીજો ક્વેશ્ચન એ છે કે જે એન્જિનિયરિંગ ઓલરેડી કરેલે છે, જે ડોક્ટરી કરેલા છે, એને યુપીએસસી એક્ઝામ આપી કે બીજી કોઈ એની રિલેટેડ બીજી કોઈ એક્ઝામ છે જે એન્જિનિયર સ્ટુડન્ટ છે? ઓકે વિવેકભાઈ, એટલે બે સવાલ છે, સુંદર સવાલ છે. એવું પૂછે છે કે સુરેન્દ્રનગરથી મહેન્દ્રભાઈ હતા કે આપણે ત્યાં એક સમાજમાં પણ જ્યારે છોકરો થોડો હોશિયાર હોય કે દીકરી થોડી હોશિયાર હોય તો મા બાપ અને સગા સંબંધીઓ એવું જ કે એને એન્જિનિયર બનાવવાની છે કે ડોક્ટર બનાવવાનો છે. તો એ પૂછે છે કે યુપીએસસીમાં એને ક્રેક કરવી હોય, સિવિલ સર્વિસીસમાં જવું હોય તો જ્યારે એ સ્કૂલિંગમાં હોય ત્યારે જ એને એન્જિનિયરિંગ ડોક્ટરી કરાવવું જરૂરી છે કે આર્ટ્સના કોઈ સબ્જેક્ટ પર એ ભણી લે તો ચાલે, એવું પૂછે છે. આ વસ્તુ પહેલા તો આપણે પહેલા ક્વેશ્ચનને એડ્રેસ કરું કે બિહારમાં કેવો માહોલ હોય છે. તો આપણે પ્રોસ્પેક્ટ્સની વાત કરીએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે બિહારની ગુજરાત કરતાં ઘણી ઓછી હોય છે. એટલે ગુજરાત ઓલરેડી એટલું ડેવલપ કે બધી વસ્તુ છે કે આના બિઝનેસની કે બીજી ઘણી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. ડોક્ટરમાં એન્જિનિયરિંગમાં પણ ગુજરાતી લોકો આગળ હોય છે. તો એ વસ્તુ છે એટલે એવું નેસેસરી નથી કે બધા યુપીએસસી ક્રેક કરવી જ જોઈએ કેમ કે સીટ ટોટલ 700 છે તો આખા ઇન્ડિયામાંથી 700 જણ લેવાના છે તો દર વર્ષે તો લિમિટેડ છે. તો બાકીના લોકોએ શું કરવું? તો ગુજરાતમાં આપણે સંખ્યા વધારી શકીએ તો એ એક વસ્તુ થઈ શકે. હવે આપણે એમ વાત કરીએ કે યુપીએસસીની પ્રિપેરેશન ક્યારે કરવી તો એના માટે એવા બી આપણે કાર્તિકભાઈનું જ એક્ઝામ્પલ લઈએ તો એમને એન્જિનિયરિંગ કરેલું છે અને છતાં પણ એમને યુપીએસસી ક્રેક કરેલી છે ને 8th રેન્ક મેળવેલો છે. એટલે ઇટ વોન્ટ મેટર કે તમે આર્ટ્સ લો છો, કોમર્સ લો છો કે સાયન્સ લો છો, તમારી સાયન્સની સાથે સાથે પણ તમારી યુપીએસસીની પ્રિપેરેશન થઈ જશે ટાઈમ ટુ ટાઈમ. અને બીજી વસ્તુ એ છે કે તમે ખાલી યુપીએસસીના માઇન્ડસેટથી જો તમે આર્ટ્સ સ્ટ્રીમમાં કે કોમર્સ સ્ટ્રીમમાં એમને જતા રહ્યા તો કદાચ એવું બને કે 2-3 વર્ષ તમે ભણ્યા પછી એવું રિયલાઇઝ થાય કે મારે યુપીએસસીમાં જવું જ નથી, મારે પબ્લિક સર્વિસમાં જવું જ નથી, મારે ડોક્ટર કે એન્જિનિયર બનવું છે. તો તમારે આખું એવું થશે કે આખું ફીલ્ડ તમે ખોટું લઈ લીધું. એટલે એ ટાઈમે તમે બાળક એટલું મેચ્યોર નથી હોતું કે પોતે એવું ડિસિઝન લઈ શકે કે મારે કરવું કે છે કે નહીં. તો એ ટાઈમે એને એવું કરવું જોઈએ કે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ જોવો જોઈએ કે કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું કે સાયન્સમાં જવું છે. એટલે એ ફીલ્ડ તમે ચૂઝ કરો અને પછી જો એમને સાથે સાથે તમે એવું કરો કે પ્રિપેરેશન ચાલુ કરી દો યુપીએસસીની. એટલે પછી તમારી પાસે એવું થશે કે બંને ઓપોર્ચ્યુનિટી રહેશે, યુપીએસસીની ઓપોર્ચ્યુનિટી પણ રહેશે યસ આફ્ટર 12th. એટલે તમારે ગ્રેજ્યુએશન જે
જે બી ફિલ્ડમાં હોય તો એ તો તમારી પાસે એક બેકઅપ રહે જ છે કે તમે ડોક્ટર છો, એન્જિનિયર છો, કે કોમર્સમાં છો, કે આર્ટ્સના સ્ટુડન્ટ, કે કોઈ પીએચડી કરીને કોઈ આગળ વધ્યા છો, એટલે એ ઓપ્શન તમારી પાસે છે જ. અને યુપીએસસી એવો છે કે ગ્રેજ્યુએશન પછી કરવાનું છે, એટલે પછી યુપીએસસી એટલે પ્લાન બી તરીકે યુઝ કરો તમે, કે યુપીએસસી બી તમે પછી ક્લિયર કરી નાખો, તમારી પાસે ડબલ ઓપ્શન રહેશે. તો એ એક વસ્તુ છે. પણ જો બાળકે પહેલેથી ડેડિકેટેડ હોય ને ડિસાઇડેડ હોય જ કે મારે યુપીએસસીમાં અપિયર થવું જ છે, તો એ લોકો આર્ટ્સમાં જઈ શકે. અને તમે ઇવન ઓનર્સ બી એવા લઈ શકે કે હિસ્ટ્રી ઓપ્શનલ હોય તો તમે હિસ્ટ્રી પરની ફિલ્ડ લઈ લો, કે પોલિટિકલ સાયન્સની ફિલ્ડ લઈ લો, તો તમારો ઓપ્શનલ સબ્જેક્ટ પ્રિપેર થઈ જાય. તો એ લોકો એવું કરી શકે. પણ એ બાળકોએ બહુ વિચારીને પગલું ભરવું જોઈએ કે બીજા ઓપ્શન એના એલિમિનેટ ના થઈ જાય. તો એ રીતે આગળ વધવું જોઈએ. અને ગ્રેજ્યુએશનમાં એટલું ટેન્શન નહીં લેવાનું કે તમે ફૂલ ફ્લેજ એવી પ્રિપેરેશન કરી નાખો અને તમારા બીજા ઓપ્શનને કોમ્પ્રોમાઇઝ કરી દો. એટલે આઈ ગેસ એવી રીતે તમે આગળ વધો તો બહુ સારી રીતે તમે પ્રિપેર બી કરી શકો અને તમારું ફિલ્ડ બી કોમ્પ્રોમાઇઝ ના થાય. એચ.એસ. પટેલ, તમને પૂછું છું કે આ જે, હા યસ પટેલ સાહેબ, તમે કઈ કહેવા માંગતા હતા, આંગળી ઊંચી કરી તમે. યસ, હા બોલી લો. અમારે કેવું હતું કે આઈએએસમાં જો આપણે પેટર્ન જોઈએ રિક્રુટમેન્ટની, તો જરૂરી નથી કે આર્ટ્સના જ બધા વિદ્યાર્થીઓ આવતા હોય. છેલ્લા 10 વર્ષનો જે ટ્રેન્ડ છે એમાં જે મેનેજમેન્ટ કર્યું હોય, એમબીએ થયા હોય, એન્જિનિયર્સ હોય, ડોક્ટર્સ હોય, ઇવન આપણા જે પીએમઓમાં જે રાજેન્દ્ર છે, જે અત્યારે પીએમઓમાં કામ કરે, ડીડીઓ હતા અમદાવાદમાં, એ પોતે વેટરનરી ઓફિસર છે, વેટરનરી ડોક્ટર છે. વેટરનરી ડોક્ટર પણ પોતે આર્ટ્સના વિષયો રાખી. આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ જોઈએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય ડોક્ટર હોય, એન્જિનિયર હોય, તો પણ જાતે પોતે, હું મારો દાખલો આપું તો 76માં મેં પરીક્ષા આપી, મેં એમએ ઇંગ્લિશ લિટરેચર સાથે કરેલું, પણ મેં વિષયો તરીકે પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ લો અને એ મર્કન્ટાઇલો આવા બધા વિષયો પસંદ કર્યા જે સ્કોરિંગ હતા અને સહેલા હતા. એટલે જરૂરી નથી કે પોતે જે વિષયમાં અભ્યાસ કર્યો એ વિષય જેને પસંદ કરવો. એટલે એન્જિનિયર જે થયા હોય, ડોક્ટર્સ થયા હોય, અથવા તો બીજા એમબીએ થયા હોય, એ લોકો પણ અત્યારે આઈએએસમાં મોટી સંખ્યાની અંદર જોડાતા હોય છે. ઓકે, એક દિવ્યેશભાઈ છે ગાંધીનગરથી કોલર, પછી મહેશભાઈ તમારી પાસે પણ આવું, પટેલ સાહેબ તમારી પાસે પણ આવું, એક સવાલ લઈ લઈએ. દિવ્યેશભાઈ સાહેબ, મારો સવાલ એ છે આ સાહેબ ને જે પૂર્વ આઈએએસ છે. હા, બે છે, બોલો. હા, હવે આપણે સાહેબ મહેનત યુપીએસસી માં ને એમાં આટલી મહેનત કરી છે, તો એ પાસ થઈ જાય માની લી, પછી આપણે જોબ કરી છે, પણ જે નેતા હોય છે એ તો અંગૂઠા છાપ હોય છે. તો આપણે યુપીએસસી પાસ કરી આટલી મહેનત કરીને અને આપણે એક અભણ નેતાની નીચે સાહેબ કામ કરવું પડે, તો ઈ આ ભારત દેશમાં કેટલું યોગ્ય છે? બહુ જબરજસ્ત સવાલ છે, બહુ જબરજસ્ત સવાલ છે. હવે આ ડિબેટ છે ને, એ જેટલો પણ સમય રહ્યો છે આ વિષય પર ચર્ચા કરી લઈશું. એક બ્રેક લઈ લઈએ. પણ પટેલ સાહેબ, તમને સવાલ પૂછવાનો તો કદાચ પૂછું ના પૂછું, પણ આના પર તમારા ચારેયની કમેન્ટ લઈશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. બ્રેક પર આપણે ગયા એ પહેલા દિવ્યેશભાઈ નામના એક કોલરે, ગાંધીનગરથી એમનો કોલ હતો. પટેલ સાહેબ, એનો સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ત્યાં આ જે ચર્ચા છે એ કાયમ પાનના ગલ્લે ને ગલી નુક્કડ પર આપણે આ ચર્ચા થાય છે કે યુપીએસસીની પરીક્ષા પાસ કરવામાં ખૂબ મહેનત કરી, રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે, મા બાપે દીકરો કે દીકરી આપી દીધી, પણ કામ છેવટે એને એક અભણ નેતા સાથે કરવાનું હોય છે, અથવા તો અભણ નેતાએ એ અધિકારી પાસેથી કામ લેવાનું હોય છે જેણે આખા દેશમાં કોમ્પિટિશન કરીને એ પરીક્ષા પાસ કરી છે. પટેલ સાહેબ, તમારો અનુભવ કહેશો, અને આ જે નિરુત્સાહી થોડી વાત છે દિવ્યેશભાઈની, એને થોડી પ્રેરણા પણ આપશો આપની વાતથી. પટેલ સાહેબ, આર.એમ. પટેલ, આપને પૂછ્યું. બે પટેલ છે. હા, તમને આમાં પ્રશ્ન જે છે એમાં મારે પ્રશ્ન કરવાની કે બંધારણમાં કે બંધારણની અંદર ધારાસભ્ય બનવા માટે કે સંસદ સભ્ય બનવા માટે કે મિનિસ્ટર બનવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જોગવાઈ કરવામાં આવી નથી. અને આ અંગે જયારે બંધારણ બન્યું ત્યારે પણ ચર્ચા કરવામાં આવેલી કે ભાઈ એ પોતે મતદાર હોવો જરૂરી છે. અને આપણે શૈક્ષણિક લાયકાત ઉપર શા માટે જઈએ? કે કામરાજ જે તામિલનાડુના મુખ્યમંત્રી હતા એ પોતે અભણ હતા, પણ સૌથી સારામાં સારા જો કોઈ શ્રેષ્ઠ મુખ્યમંત્રી અત્યાર સુધી તામિલનાડુને મળ્યા હોય તો કે કામરાજ ગણાય છે. એટલે જરૂરી નથી કે શૈક્ષણિક લાયકાત દરેક ધારાસભ્યશ્રી અથવા તો સંસદ સભ્ય હોવી જરૂરી છે. કે મારા કેસમાં એવું બન્યું કે હું પોતે સનદી અધિકારી હતો અને હું ધારાસભ્ય પણ બન્યો, પણ આવું રૂલ રેર બનતું હોય છે. આજે આપણે અપેક્ષા રાખીએ કે
દરેક મિનિસ્ટર પોતે અને સિવિલ સર્વિસનું કામ સલાહ આપવાનું છે અને નીતિ ઘડવા માટે મદદ કરવાનું છે. નિર્ણય તો જે છે પોલિટિકલ એક્ઝિક્યુટિવ લેવાના છે અને એના માટે એનો જે અનુભવ, દાપણ અને એનું જે પોતાનું બેકગ્રાઉન્ડ હોય છે એ પૂરતું હોય છે અને એનાથી આખું શાસન વ્યવસ્થા ચાલતી હોય છે. અને લોકશાહીનો મતલબ શું? લોકશાહીની અંદર લોકોના પ્રતિનિધિઓ વડે સરકાર ચલાવવાની છે, અધિકારીઓ મારફતે સરકાર નથી ચલાવવાની. તોય આ એક ચર્ચા છે ને, લોકોમાં એ ભાવના જન્મી ચૂકી છે હવે, એટલે સવાલો પૂછે એમાં કોઈ આપણને કોઈ પરેજી નથી. અતુલ અને વિવેક, તમને બંનેને પૂછું છું, આ સવાલ છે એના પર તમારું રિએક્શન ઈચ્છું છું કે તમે એવું વિચાર્યું છે કે તમારે જેના ઓર્ડર લેવાના છે, એટલે એક્ઝિક્યુશનનું કામ તમારે જેનું કરવાનું છે એના ઓર્ડર તમને કોઈ એવી વ્યક્તિ કરવાની છે કે ભણેલી ના પણ હોય? એવું જરૂરી નથી કે તમારી કઈ કેડર આવે, એ તો હજી કઈ નક્કી નથી, કઈ સેવામાં કઈ કેડર આવે. તો તમે એવું વિચાર્યું છે ક્યારે આવી બધી ચર્ચાઓ, એ તમારી જાતને એ સવાલ તમે ક્યારેય કર્યો છે કે આવું મારી સાથે પણ થશે? વિવેક અને અતુલ બંને. વિવેકભાઈ, સૌથી પહેલા તમે, તમારો જવાબ. હા, જેમ આપણે સરે કીધું એમ આપણી ભારત દેશની લોકશાહી છે ને મેન 3 સ્તંભ પર બનેલી છે. એક છે એક્ઝિક્યુટિવ, એક છે જ્યુડિશિયરી અને એક છે લેજિસ્લેટિવ. એટલે એક્ઝિક્યુટિવ એટલે અમે લોકો, અમારા લોકોનું કામ એમ છે કે કાયદાનું પાલન કરવાનું. અને જે આ બધા મંત્રીઓ કે બધા હોય છે સંસદો, એ લોકો કાયદો ઘડવાનું કામ કરે છે. એટલે બધાનો અલગ અલગ રોલ આપેલો છે. અને હવે આપણે બીજી વસ્તુ જોઈએ કે જે એ બી માણસ પર જે લેવલ પર પહોંચેલો છે તો એ લોકોમાં કંઈક પીઢતા હશે, એ લોકોમાં કંઈક એક્સપિરિયન્સ એવો હશે કે એ લોકો કંઈક કરવા માટે કાબિલ હશે. અને અત્યારે ભારત લોકશાહી છે એટલે એ માણસ એ છે કે લોકોએ ચૂંટેલો પ્રતિનિધિ છે એ માણસ. એટલે એ લોકોમાં કંઈક હશે ત્યારે લોકો એને પસંદગી કરેલી હશે. એટલે એવું હોય તો લોકો જેવા લોકોને પસંદ કરે કે જો એ લોકો પ્રોપર લાગતું હોય તો એના પર આપણે સવાલ ના કરી શકીએ. આપણે આપણા જ વાત કરીએ કે આપણા દાદા હોય કોઈ, તો એ લોકો પીઢ હોય, એનામાં કંઈક એક્સપિરિયન્સ હોય, તો એની આપણે કેમ સલાહ માનતા હોય છે? કેમ કે આપણે વડીલ છે અને આ બધી વસ્તુ એને ખબર છે બધી વસ્તુની. આપણે તો બંધારણ જ એવી રીતે કીધેલું છે કે એ લોકો કાયદો ઘડશે ને તમે લોકો કાયદાનું પાલન કરાવો. એટલે એ રીતે આખા કે બહુ સરસ રીતે ભારતની ડેમોક્રેસી બધી ચાલી રહી છે. અને એક વસ્તુ એ તો મારો ઓનર હશે કે ઇવન તે ભણેલા હોય કે ના ભણેલા હોય, પણ એ લોકો જે પ્રોપર એક પ્રકારના પોટેન્શિયલ વાળા માણસ છે ને, મને કોઈ વસ્તુ ચીંધે છે તો હું કામ ખુશી ખુશી કામ કરી શકીશ. પણ એ વસ્તુ હા છે કે તમે રૂલ ઓફ લો ને ફોલો કરવાનો છે. કે કાયદાની બહારનું કોઈ કીધું હોય કે જે કાયદામાં ઘડેલું નથી તો એ લોકો તમે કરવા માટે પણ બંધાયેલા નથી, તો તમે કરવાનું નથી રહેતું. તો આના માટે મારો આ અંગત વ્યૂ છે કે એના માટે કોઈ શરમ નથી કે કાયદો ફોલો કરવાનું કહેવામાં આવે. આપણે કાયદો ફોલો કરીએ. શિક્ષણ બહુ સારું થયેલું છે એટલે માનસિક રીતે તો એ તૈયાર છે કે કોઈ પણ સ્થિતિ આવે કામ કરવાનું છે. અતુલ, તમારો ઓપિનિયન માંગુ છું આ મામલે, આ જે સવાલ હતો એના મામલે. हाँ जी, जो विवेक जी ने कहा मैं उसके साथ यही ऐड करूंगा कि सिविल सर्वेंट का जो हम शपथ लेते हैं वो कॉन्स्टिट्यूशन के ऊपर होता है, संविधान के ऊपर होता है. तो कई सारे ऐसे एथिकल इश्यूज आएंगे, जब ग्राउंड रियलिटीज पता चलेंगी कई सारी ऐसी मुश्किलें आएंगी. पर जो बेसिक फंडा है वो यही है कि हमें संविधान को फॉलो करना है, कॉन्स्टिट्यूशन को फॉलो करना है. जब तक एग्जीक्यूटिव हेड की बात, मिनिस्टर्स की बात हमें कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग लग रही है तो वो लोगों की वॉइस है, लोगों ने उनको चुना है, तब तक वो बिल्कुल ठीक है. पर हमारी जो टेक्निकल नॉलेज है, हम जो इतना पढ़ लिख कर यहाँ आए हैं, तो अगर हमें लगता है कि उनकी जो डिमांड्स हैं वो गलत है तो हम उन्हें सलाह भी कर सकते हैं. हम अगर उनके अगेंस्ट भी खड़ा होना है तो हम बिहाइंड द कर्टन्स ये कर सकते हैं, क्योंकि कई सारे ऐसे चेक्स एंड बैलेंसेस हैं जिससे हमारी सही वॉइस सामने आएगी. तो मैं यही कहूँगा कि संविधान ही हमारी रूल बुक है जिसके थ्रू हमें सिविल सर्विसेज में अपना योगदान देना होगा. ओके, चलो एक लालपुर थी कॉलर છે જસદણ થી લગભગ. લીલાપુર સર, લીલાપુર. જી બોલો બોલો, લીલાપુર થી. હા બોલો. નમસ્કાર હેમંત સર, હું આ પેરામિલિટરી ફોર્સનો રિટાયર્ડ જવાન છું. યસ. અને તમે અમારા એક પ્રશ્ન કર્યો તો ભાઈ ગુજરાતમાંથી યુપીસી જીપીએસસી માટે ઉમેદવારો કેમ ઓછા ઉત્તીર્ણ થાય છે, તો સાહેબ હું મારા અનુભવ, ઇન્ડિયાના દરેક સ્ટેટમાં નોકરી કરી છે મેં. મારા અનુભવ પ્રમાણે આપણે અહીંયા જોબ ઓરિએન્ટેડ કલ્ચર નથી. જો કે મેં ટ્રાઇબલ એરિયામાં પણ નોકરી કરી છે જ્યાં પ્રાઇમરી લેવલથી જ આ વસ્તુ બતાવવામાં આવે છે કે ભાઈ તમારે આગળ જોબ કરવાની તો આવી રીતે તૈયારી કરવાની હોય છે. એ કલ્ચર આપણે અહીંયા ગુજરાતમાં બિલકુલ નથી, ખાસ કરી સિટી લેવલે નથી, ગ્રામીણમાં તો નથી પણ સિટી લેવલે પણ નથી. એટલા માટે આપણે ગ્રામીણનો વિદ્યાર્થી 60% વિદ્યાર્થી નથી જાણતો કે જીપીએસસી શું છે, યુપીએસસી શું છે, અને એટલા માટે જ આપણે ઓછા ઉત્તીર્ણ થઈએ છીએ. બાકી મેં દરેક સ્ટેટમાં જોયું
બહુ સારી રીતે જોબ ઓરિએન્ટેડ કલ્ચર ત્યાં છે, એટલા માટે એ લોકો આગળ આવે છે અને આપણે નથી આવી શકતા. આપણે મે બી હવે એ ગતિ તરફ છીએ, કારણ કે તકો તો કોઈ જગ્યાએ છે જ નહીં. વેપાર ધંધામાં સર, પણ લેકિન હજી તકો ગ્રામીણ ખૂબ ઘટી લેવલે રહી છે. ઝીરો છે, ગ્રામીણ લેવલે આ Fine. બાબત ઝીરો છે. ઓકે, મહેશભાઈ અને પટેલ સાહેબ, તમને બેને એક પ્રશ્ન છેલ્લો કરું છું કે આપણે ત્યાં એક નાનપણથી જ ડોક્ટર બનાવી દેવાના અને કલેક્ટર બનાવી દેવાના અને એન્જિનિયર બનાવી દેવાના એ પ્રકારના ખાનામાં આપણે વ્યવસ્થાઓને વહેંચી દઈએ છીએ. છતાંય આજે આપણા સ્કૂલિંગ શિક્ષણમાં, એટલે પહેલા ધોરણથી 12 ધોરણ સુધીમાં ક્યાંય આ પ્રકારના પ્રેક્ટિકલ શિક્ષણની હજુ સુધી વાત નથી કે એ વિદ્યાર્થીનો જે ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ એની સ્કૂલમાંથી જ કંઈક ખબર પડે મા બાપને, બાળકને અને એના શિક્ષકને, એટલે કે શિક્ષણની વ્યવસ્થાને. આ ત્રણેય વસ્તુ પેરેલલ જાય તોય હજુ આપણે ત્યાં એ વ્યવસ્થા બની શકી જ નથી. નાનપણથી આપણે બનાવી તો દઈએ જ છે પટેલ સાહેબ કે ભાઈ મારો દીકરો કે દીકરી ડોક્ટર બનશે, પણ એનો ઇન્ટરેસ્ટ એ ક્યારેય આપણને ખબર નથી પડી. ગુજરાતમાં જે સ્થિતિ છે એ જનરલી જેમ વિવેકે કહ્યું કે ગુજરાત ઇઝ કમ્પેરેટિવલી એ પ્રોગ્રેસિવ સ્ટેટ. ઇવન આઝાદીના પહેલા સમયમાં પણ બોમ્બે પ્રોવિન્સ એક પ્રોગ્રેસિવ પ્રોવિન્સ તરીકે હતો. એટલે નેચરલી થયું શું કે આપણે ત્યાં કલ્ચર એવું ડેવલપ થયું કે છોકરાને એન્જિનિયર્સ કે ડોક્ટર્સ જ બનાવવું. એટલે સિવિલ સર્વિસનું જે કલ્ચર જે પહેલેથી નહોતું, એટલે એને કારણે જે આપણું સ્કૂલિંગ લેવલ ઉપર જે સિવિલ સર્વિસ પરત્વેનું જે ઇન્કલ્કેટ થવું જોઈએ એ થયું નથી. એ હકીકત છે. માત્ર સિવિલ સર્વિસનું નથી કહેતો, મારો પ્રશ્ન એ છે કે આપણને વાસ્તવમાં ખબર નથી અને જે મનમાં આવ્યા એ 2-3 ડિગ્રી અને એને અભ્યાસને આપણે જાણીએ છીએ, કહી દઈએ છીએ ઘરમાં કે મારા દીકરાને એમ કે પેલું વિમાન ઉડાડવું છે, આપણે પાયલટ કહીએ કે પાયલટ બનાવવો છે. કોઈ કહે છે કે મારી દીકરીને મારે ડોક્ટર બનાવવી છે. પણ માત્ર સિવિલ સર્વિસીસ નહીં, આપણને ખબર નથી કે કરવાનું શું છે. ના તો આપણી સ્કૂલિંગમાં એક વ્યવસ્થા ફિટ બેસી શકી ક્યારે કે ખબર પડે કે વાસ્તવમાં આ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની શેમાં ફિટ બેસે એમ છે અને એનો પોતાનો ઇન્ટરેસ્ટ શું છે. એટલે તમે જે કહો છો એ એવું થયું કે એના એપ્ટિટ્યુડ પ્રમાણે એને એનું કેરિયર પસંદ કરવા દેવું જોઈએ. હવે જે નવી એજ્યુકેશન પોલિસી જે આવી છે એ એજ્યુકેશન પોલિસીમાં મલ્ટી ડિસિપ્લિન અને એક્ઝિટ અને એન્ટ્રી લેવલ છે. એટલે લેટ અસ હોપ કે એ બાબતમાં ખાસ ફોકસ વેમાં કરવામાં આવે તો મને એમ લાગે છે કે જે સ્કૂલિંગ લેવલથી જ એના જે કેરિયરના જુદા જુદા ઓપ્શન જે છે એ મા બાપ જે પોતે એના એપ્ટિટ્યુડની વિરુદ્ધમાં જે ઠોકી દે છે અથવા તો પ્રોફેશનલ કોર્સ જ પરસ્યુ કરે એવો જે આગ્રહ ખાસ કરીને ગુજરાતમાં રહ્યો છે કે મારો છોકરો એન્જિનિયર જ થાય, મારો છોકરો ડોક્ટર જ જાય, એના બદલે ઇવન અત્યારે તો એવું છે કે જે ફાઇન આર્ટ્સમાં છોકરો હોય અને જો એપ્ટિટ્યુડ એનું હોય તો હી કેન પરફોર્મ બેટર. બીજું જે તમે અગાઉ જે કહ્યો જે મુદ્દો પોલિટિકલ વિંગનો જે વાત કરી હતી એમાં કોન્સ્ટિટ્યુશનમાં જ 3 ઓર્ગન્સ નક્કી છે. આપણે પાર્લામેન્ટરી ડેમોક્રેસી એક્સેપ્ટ કરી છે. સરદાર પટેલે જ્યારે ઇન્ડિયન સિવિલ સર્વિસ વાઇન્ડ અપ કરવાની હતી ત્યારે આ સર્વિસ ક્રિએટ કરી, ત્યારે તે વખતે પણ એણે કહ્યું હતું કે વી એઝ અ પોલિટિશિયન વિલ કમ એન્ડ ગો. એક સિવિલ સર્વિસને જે પરમાનન્સી આપી, બંધારણમાં જે આર્ટિકલ 309211 જે પરમાનન્સી આપી, પ્લસ મેરિટોક્રેસીના ધોરણે જ સિલેક્શન થાય, એના કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સ્વાયત્ત ધોરણે કરવામાં આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે ડેમોક્રેટિકના ઓર્ગન જે છે, માનો કે લેજિસ્લેચર છે, દે કમ એઝ પર ધી પ્રોસિજર લેટ ડાઉન ઇન કોન્સ્ટિટ્યુશન. ધી એક્ઝિક્યુટિવ દે કમ એઝ પર ધી કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન લેટ ડાઉન થ્રુ ધીસ મેરિટોક્રેસી એને પરમાનન્સી આપી છે. એટલે પોલિટિશિયન દે વિલ કમ એન્ડ ગો. ધી લો એન્ફોર્સમેન્ટનું કામ જે છે એ બ્યુરોક્રેટે કરવાનું છે, પણ બ્યુરોક્રેટનો રોલ હું માનું છું ત્યાં સુધી વધારે રિસ્પોન્સિવ વેમાં છે કમ્પેર ટુ ધી બોથ વિંગ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ, કારણ કે એને સીધી રીતે લોકોને ડિલિવર કરવાનું છે. એ વ્યક્તિ તો નિર્ણય લઈને છૂટી જાય છે. અતુલભાઈ, વિવેકભાઈ, ડોક્ટર મહેશ પટેલ, HS પટેલ અને RM પટેલ, આ પાંચે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જતા જતા એટલું કહું છું કે આપણે ત્યાં એવી વાતો આપણે નિયમિત અંતરે કરતા જ રહીએ છીએ કે અધિકારીઓ છે નેતાનું માનતા નથી અથવા તો કામ કરવા દેતા નથી. અતુલભાઈ અને વિવેકભાઈને તમે બંનેને અહીંયા સાંભળ્યા. એક અંકિતસિંહ રાજપૂત જોડાવાના હતા પણ જોડાઈ ના શક્યા. આ બંને મિત્રોને સાંભળ્યા. અત્યારે એમના વિચારો એકદમ ખુલ્લા છે.
તમે કોઈ પણ વાતે એ વસ્તુ સ્વીકારવાને તૈયાર છે, તો આપણી વ્યવસ્થા એવી બની છે કે એકવાર એમાં જાય એટલે એ માણસ આપોઆપ જડ થતો જાય. એટલે એને જે ધારે એ જે કરી શકે. આજ આ બંને આઈએએસ વડીલો હતા, એને એ પ્રશ્ન પૂછો તો પણ ટાઈમનો ખૂબ અભાવ હતો કે અત્યારે આ બેને જોઉં છું ને તમારા બેનો અનુભવ કે કેટલો ભયંકર હશે કે આખી સરકારોને બદલવી પડે, મુખ્યમંત્રીઓને બદલવા પડે માત્ર એક વાતે કે અધિકારીઓ માનતા નથી અને અધિકારીઓ કામ કરવા દેતા નથી. તો જ્યારે ભણીને આવે છે, યુપીએસસી પાસ કરે છે અને એ સિવિલ સર્વિસીસમાં જોડાય છે, ત્યારે કેટલા ખુલ્લા વિચારો હોય છે. આ બે મિત્રોને આપણે જોયા અને થોડા વર્ષો થાય છે પછી એ વ્યવસ્થા એને કેવા બનાવી નાખે છે. તો આ વ્યવસ્થાને આપણે બદલવી જરૂરી છે, જેથી સદીઓ સુધી જે લોકો સિવિલ સર્વિસીસમાં આવે, જેને એક ગરીબ અને વંચિત માટે નિર્ણય લેવાના છે, એ સારી રીતે લે, એના દિલથી લે અને જે કંઈ નિર્ણય લે એને ડિલિવર પણ કરે, એટલે એના સુધી પહોંચે પણ. એ માટે વ્યવસ્થાઓનું પરિવર્તિત થવું ખૂબ જરૂરી છે. આજે આપ સૌ